વચનામૃત ગઢડા પ્રથમ 31. સ્વામિનારાયણ હરે સંવંત 1876 પોષવદી બીજને દિવસ સાંજને સમય શ્રી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. તે સમયે યોગાનંદ મુનિએ પ્રશ્ન પૂછ્યો, જે મહારાજ, ભગવાનના ભક્ત બે હોય તેમાં એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે ને કોઈને વચને કરી દુખવે નહીં, અને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્ન વસ્ત્ર પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે, પણ વચને કરીને કોઈને દુખવાય ખરો. એવી રીતના બે ભક્ત, તેમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો નહીં, અને મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને તેડાવીને એ પ્રશ્ન સંભળાવ્યો ને પછી કહ્યું, જે એનો ઉત્તર તમે કરો. ત્યારે એ બે જણે ઉત્તર કર્યો, જે વચને કરીને કોઈને દુખવે છે, પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે, અને નિવૃત્તિને વિશે રહે છે ને કોઈને દુખવતો નથી, ને તેથી ભગવાનની તથા સંતની કાંઈ સેવા થતી નથી. તેને અસમર્થ સરખો જાણવો, અને જે ટેલ ચાકરી કરે તેને તો ભક્તિવાળો કહીએ, તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એ ઉત્તર ઠીક કર્યો, અને એવી ભક્તિવાળો હોય ને ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય ને તેને વિશે કોઈક અલ્પ સરખો દોષ દેખાય, તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ છે. અને એવી રીતે દોષ જુએ ત્યારે તો પરમેશ્વરે જીવના કલ્યાણને અર્થે દેહ ધર્યો હોય, તેમાં પણ દોષના જોનારાને ખોટ દેખાય ખરી. અને અતિ મોટા ભગવાનના ભક્ત હોય તેમાં પણ ખોટ દેખાય ખરી, અને તે દોષને જોનારે ખોટ કાઢી તેણે કરીને પરમેશ્વરના અવતાર અથવા સંત તે શું કલ્યાણકારી નહીં? તે તો કલ્યાણકારી જ છે, પણ જેને અવળી બુદ્ધિ હોય તેને અવળું સૂજે. જેમ શિશુપાળ એમ જ કહેતો, જેમ પાંડવ તો વર્ણશંકર છે ને 5 જણે એક સ્ત્રી રાખી, માટે અધર્મી પણ છે. અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે. કેમ, જે જન્મ થયો ત્યાંથી પ્રથમ તો એણે એક સ્ત્રી મારી, ત્યાર પછી બગલો માર્યો, વાછડો માર્યો ને મધના પૂડા ઉખેડ્યા, તેણે કરીને એને મધુસૂદન કહે છે. પણ એણે કંઈ મધુ નામે દૈત્ય માર્યો નથી, ને વર્ણશંકર એવા જે પાંડવ
તેણે પૂજો તેણે કરીને શું એ ભગવાન થયો. એવી રીતે ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ આસુરી બુદ્ધિવાળો શિશુપાળ તેણે લીધો, પણ ભગવાનના ભક્ત હતા તેણે એવો અવગુણ કાંઈ ન લીધો. માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો જાણવો. ત્યારે ફરીને તે મુનિએ પૂછ્યું, જે મહારાજ, મોટા જે પ્રભુના ભક્ત હોય તેનો તો અવગુણ આવે નહીં, પણ જેવો તેવો હરિભક્ત હોય તેનો અવગુણ તો આવે ખરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ તમે સમજો છો તેમ નાનપ મોટપ નથી. મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને છે. અને એ બેવાના જેને ન હોય ને તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તોય પણ એ નાનો જ છે. અને પ્રથમ કઈ એવી મોટપ તો આજ આપણા સત્સંગમાં સર્વ હરિભક્તને વિશે છે. કેમ જે આ જે સર્વે હરિભક્ત છે તેમ સમજે છે જે અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે કૃતાર્થ થયા છીએ એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા તે ભગવાનની ભક્તિ કરે છે. માટે એવા જે હરિભક્ત તેનો કાંઈક દેશ સ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહીં, અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે. આ વચનામૃતમાં યોગાન નામના મુનિ જે ઘણા સમર્થ છે, એમણે ઘણા કીર્તનો રચ્યા છે. યોગાનંદ કે રાય ભજી લો પ્રીતે નહીં આવે શાસ્ત્ર જમના તેડા. યોગાનંદ સ્વામી શ્રીમાનને પ્રશ્ન પૂછે છે અને એ બધું એ જોવે છે, પાછા જોઈને પૂછે છે. એ એમ પૂછે છે, બે પ્રકારના ભગત, એક નિવૃત્તિ પકડીને બેસી રહે અને કોઈને વચને કરીને કાંઈ દુભે નહીં કહે નહીં, અને એક ભગત છે તે ભગવાનની સંત હરિભક્તની અનવસ્ત્રે કરીને સેવા કરે છે. એ કોક દાડો કોકને કંઈ કહે ખરા, તો આ બેમાંથી સારું કોણ? નિવૃત્તિ પકડીને બેસી રહે ને કોઈને કંઈ દુભે નહીં, કંઈ કે નહીં, એ સારા કે પેલી પ્રવૃત્તિ કરે અને દુભે તે સારા? બેમાંથી સારું કોણ? ત્યારે એ પ્રશ્ન છે ઘણો જ મહત્વનો છે, તો બહુ જ. એટલે ભગવાને મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા. ભગવાન એમના ઉતારા ઉપર હતા. બંનેને પૂછ્યું કે આમાં તમે શું કહો છો? ત્યારે એમણે કહ્યું કે જે નિવૃત્તિ પકડીને બેસી રહે છે એનાથી કંઈ ચાકરી થતી નથી, એ તો અસમર્થ સરખો છે, કંઈ છે નહીં. પણ ભગવાન અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે અને કોઈને દુખવે પણ સેવા કરે શ્રેષ્ઠ છે. ત્યારે એમાં આવે શ્રીજી મહારાજ બોલે છે, એ શું કહે છે? એ એમ કહે છે
એ જે ટેલ ચાકરી કરે છે એનો કોઈ દેહ સ્વભાવ હોય અને એનો તમે અવગુણ લો, એ પાછો વાંધો છે. અવગુણ આવ્યો એટલે વાંધો આવ્યો. અવગુણ એટલે અવળો ગુણ જે તો એ લીધો આણે, એ વાંધો આવ્યો બહુ જ. ત્યારે એનો જે દેહભાવ છે કંઈ અવગુણ આવે તો અવગુણ જે જો પેલી ટેલ ચાકરી ઘણી કરી પણ એ તો કરે તાર દેહભાવ આવે જ, અને કંઈક આવે કંઈક કે એ ગમે નહીં. ત્યારે એ અવગુણ લીધો, જે ટેલ ચાકરી કરે છે એ તો કંઈ કહેવાનો જ છે. પેલો શું કહેવાનો છે? ઉત્તમ રાજાને ત્યાં ઘણા આવા પ્રસંગો બનેલા છે. ઘણી બધી વાત, આટલા બધા માણસો ભેગા રહે 2,000, તે કંઈ થાય નહીં, એ ઘણું થાય. પણ ઉત્તમ રાજામાં એ મોટો ગુણ હતો, તે બધામાંથી ગુણ ગ્રહણ કરતા. હવે અવગુણ જોવાની જે બુદ્ધિ આવી એ બહુ ખરાબ આવી. ગુણ જોવાને બદલે અવગુણ જોવાની બુદ્ધિ આવી, એ આસુરી બુદ્ધિ આવી, અવળી બુદ્ધિ આવી. ત્યારે ભગવાન સ્વામિનારાયણે જે અવતાર ધર્યો કલ્યાણ માટે, એમાં પણ અવગુણ જોનારાએ અવગુણ જોયા જ છે અને એના લખાણો થયા છે. ત્યારે ઉત્તમ રાજાને ભગવાને કહ્યું કે મારે અહીં નથી રહેવું. કે કેમ નથી રહેવું? કે મેં તને પરણાવ્યો અને એને તને પ્રજા થાય, એ પ્રજા કાલે એમ કે આ સાધુ અહીં નહીં, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. ત્યારે મારા સાધુ ક્યાં જાય? એટલે મારે અહીંથી નીકળી અને બીજે ગમે ત્યાં જવું છે અને મંદિર મારે એક બાંધવું છે. ઉત્તમ રાજા અને જસોબા કહે છે, હે ભગવાન, અમે ગમે ત્યાં જશું પણ તમારે ગરડું છોડવાનું નથી. ત્યારે ભગવાન કહે છે એ ઉત્તમ રાજા, તો તમારી સંપત્તિ તમે કાગળમાં લખી આપો. તો એમણે લખી આપ્યું કે દાદા એભલની જે કંઈ સંપત્તિ છે એ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની છે અને દાદા એભલની સહી છે નીચે. ભગવાન કહે છે, હે રાજન, લખી આપનાર ઘણા મળે પણ એ જનાર ન મળે. ત્યારે ઉત્તમ રાજા કહે છે, ભગવાન હું નીકળું છું, તો તમે નીકળી જાઓ. ત્યારે ઉત્તમ રાજા અને જસોબા અને એના પુત્રોને બેસાડી રથમાં અને નીકળે છે. પણ એમાંથી એક ભાતું બનાવે છે, પોતાને જમવા અને બાળકોને જમવા. તો ભગવાને પૂછ્યું, આપ્યા પછી એ તમારો અધિકાર છૂટી, તેમ ભાતું કેમ બનાવ્યું? કે નહીં બનાવી. ભગવાન સ્વામિનારાયણને બંને પ્રણામ કર્યા કે અમે ભગવાન જઈએ છીએ બંને જણા, આપ સુખેથી રહો. ભગવાન પૂછે છે, તમે ક્યાં જશો બંને? ઉત્તમ રાજા કહે છે, હે ભગવાન, હું ભાવનગરના જે રાજા છે અમારા કુટુંબી થાય, તેના લશ્કરમાં જોડાઈ જઈશ, અને બાઈ છે એના મોસાળમાં જશે. સારું, જાઓ. હવે આને છાંટો એવો ગુણ છે. ત્યારે બીજા લોકોએ કહ્યું કે સ્વામિનારાયણે આ શું કર્યું? નાનો છોકરો ઉત્તમ રાજા, એની પાસે લખાવી લીધું. આ ભગવાનના લક્ષણ કહેવાય? તારા બતાવે એ કેવાક છે? આવું થતું છે. દાદા નાના, બાઈ નાના, છોકરા નાના, આમ કઢાય? આ કંઈ ભગવાનના લક્ષણ કહેવાય? ભગવાન તો હવને સુખી કરે અને આને શું કામ દુઃખી કર્યો એટલો બધો? ગરડાની બધી મોટા ભાગની પ્રજાએ કીધું હશે, આ કંઈ ભગવાનના લક્ષણ કહેવાય? આવું કરવાનું એને રાખ્યા ને. પણ આને એક છાંટો, એને ખબર છે બધી જ. ત્યારે ગરડાની પ્રજાએ કહ્યું, એ રાજા, ભગવાન તો કે પણ તમે શું કામ જાઓ છો?
તમે પાછા આવો, અમે સમજાવીએ. મારે કોઈનું સાંભળવું જ નથી. એ નીકળ્યા અને થોડા દૂર ગયા. ભગવાને પાર્ષદને કહ્યું, પાર્ષદ કે મારી માણકી લાવ્યો. એટલે માણકી એને તૈયાર કરીને આપી અને એને એકદમ ચલાવી મૂકી. દાદા ખાતર હાલ્યા જાય છે તો રથમાં બેઠા બેઠા એ ભગવાનને જોયા દૂરથી એને, એટલે નીચે ઉતરી ગયા બે. ભગવાન પોતે ગાડા આગળ ઊભા રહ્યા અને ઉત્તમ રાજાને અને જસુબાને કહે છે, તમે બીજે નોકરી કરવા જાઓ એના કરતાં મારું ગરડું છે એમાં તમે એનો કામ કરો. સારું મહારાજ, પણ તમે કહેતો જ મારે પાછું આવવું છે ને તે અમારે કોઈ ઈચ્છા નથી પ્રભુ, તમે સુખેથી રહ્યો માટે અમે તમે જે સંકલ્પ કર્યો છે કે મારે સંતોના તમે સુખેથી રહ્યો અને મને જવા દો પ્રભુ. ભગવાન કહે છે, એક ડગલું જો અહીંથી આગળ જા તો તને મારા સમ છે. એટલે પછી ઉભા રહ્યા બંને જણા. ભગવાન એને વાસ્તે ગાસ્તે ગઢપુરમાં લાવે છે. ત્યારે આખું બ્રહ્માંડ જાણે છે કે આ પુરુષોત્તમ નારાયણના ભગત છે ઉત્તમ રાજા. ત્યારે એને એક પણ અવગુણ નહીં, એને કારણે ભગવાન 6 મહિના સુધી ત્યાં રહે. ત્યારે અને બીજા ઘણાય લોકોએ ભગવાન સ્વામિનારાયણનો અવગુણ લીધો છે અને સત્સંગમાંથી ગયેલા છે. એ બધા અસુર સંપત્તિના હતા અને છેવટ અંતે દુઃખને પામેલા છે. આ વાતને સમજાવવા, પોતાના સ્વરૂપની વાત સમજાવવા સામે કેવા હોય છે એનું દ્રષ્ટાંત ભગવાને આપવા માટે શિશુપાળને લાવ્યા. શિશુપાળે તો ઘણી અવજ્ઞા કરી છે, એની ઘણી લાંબી કથા છે, પણ સજીમાને શું સમજાવવું છે એટલું સમજવું વધારે સારું છે. શિશુપાળ શું કહેતો? શ્રી કૃષ્ણનું વાંકું બહુ બોલતો હતો. કૃષ્ણ છે એ પાખંડી છે, બહુ જ ખોટું બોલે અને એની નીતિ બહુ સારી નથી, એનો સંગ કરવા જેવો બહુ નથી. એનું બોલ્યો છે કે શઠ્ઠમ તુર્યા. શ્રી કૃષ્ણજી કે શઠ હોવાની જોડે શઠ થજો કહો, અને હારાની જોડે હારા થજો કહો. ત્યારે શિશુપાળે કહ્યું છે કે આ પાંડવો છે એ વર્ણશંકર છે. વર્ણશંકર શું? કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વર્ણમાં એક બાઈને 5 ધણી કર્યા હોય એવું આ બ્રહ્માંડમાં કોઈ નથી. એટલે વર્ણશંકર છે, એટલે કોઈ વર્ણમાં આવું નથી. એવું પાંડવોએ કર્યું. એટલે પાંડવોએ પૂજો, એથી શું શ્રી કૃષ્ણ ભગવાન થઈ ગયો? એટલે ભગવાનના ભક્તનું અને ભગવાનનું બેયનું ખંડન કર્યું. ત્યારે શિશુપાળનું ખંડન તમામ દુનિયાના ભારતના શાસ્ત્રો ખંડન કરે છે. શિશુપાળનું તો એટલું બધું ખંડન કર્યું છે, ભગવાને પણ એને માર્યો છે થોડોક. ત્યારે જે અવગુણ લેવાની બુદ્ધિ છે ત્યાં પરમેશ્વરનો વાસ જ ન થાય. ધન્ય ધન્ય તેયો તમન રેશને જેને ઘેર રહ્યા ઘનશ્યામજી. જેને ઘેર ઘનશ્યામજી રહ્યા, જેનું ભજન કરે એના ઘરમાં એ છે. ત્યારે એ અવગુણ લેવાની જે બુદ્ધિ છે એ શ્રી મહારાજ બધા એને સમજાવે છે કે કોઈ ભગવાનના ભગત હોય
અને આ ચાકરી કરે એ કંઈક તમને કહે તેનો અવગુણ તમે લેતા નહીં. જો લેશો તો એ આ શિશુપાળ જેવા થઈ જશો. અને જેણે જેણે ભગવાન સ્વામિનારાયણનો જે તે પ્રકારે અવગુણ લીધો અને ભગવાનના જે સંતો હરિભક્તો હતા એનો અવગુણ લીધો, એ બધાએ આસુરી બુદ્ધિવાળા થઈ ગયા છે અને થતા રહેવાના છે. ત્યારે એ ગુણ જેણે લીધો, એક બાઈ હતી, રક્ષાબંધન હતું, તે બચારી રાખડી બનાવીને આવી કન્યા. તે ઘણા દિવસથી માથાકૂટ કરેલી એણે, એવી સુંદર બનાવેલી રાખડી. ત્યારે એ ભગવાને કહે છે હાથ લાંબો કર્યો ને રાખડી બાંધી છે. પણ એ બહેનનું શરીરના ધર્મ સારા નહીં હોય તો અવગુણ લીધો એનો. ભગવાન કે જો આ એટલો ગુણ એને ન લીધો કે આ બાઈને ધન્યવાદ છે કે એને રાખડી બનાવીને પુરુષોત્તમને હાથે બાંધી. એવી તો કેટલી વાતો છે, પણ અવગુણ લે એ શિશુપાળ છે. અને શિશુપાળ જે છે એનો જેમ બધાએ અત્યારે અવગુણ લે, ભાગવત લે, બીજી કથામાં આવે, એનું કારણ ભગવાનનો અવગુણ લીધો. એ કોઈ દાડો હારો બની શકે જ નહીં અને બન્યો પણ નથી. અવગુણ લીધાની જે ટેવ છે એ બહુ જ ખરાબ છે, બહુ જ. અને ભગવાનની કૃપા હોય તેને જ કોઈનો અવગુણ આવે, નહીંતર એની કૃપા ન હોય, એના સંસ્કાર સારા ન હોય તો અવગુણ ઘડીએ ઘડીએ આવે, ઘડીએ ઘડીએ આવે. ત્યારે એ ગુણ જ એક ઘણી મોટી વાત થઈ. ભગવાને આ સંપ્રદાયમાં ગુણ લેતા શીખવાડ્યું. ગુણ ન લે. અત્યારે ઘર હોય એમાં તમે ગમે તેના બધાને પૂછી જાઓ તો બધાને એકાબીજાનો અવગુણ, ગુણ નહીં. અત્યારે કોઈ ભાઈને એનો બાપ પૂછે કે એનો મા પૂછે તારો ધણી કેવો, એના લખણ બધા ઊંધા છે કે છે. પણ શું કરો તમે ત્યાં આપી તે? ત્યારે પુરુષને પૂછો બાઈ કેવી, આવી ત્યારનું હક જ નથી ઘરમાં, રોજ ઉપાધિ કરે છે, ખાવા બેહોને હોળી કરે છે. ત્યારે છોકરાને પૂછો તારો બાપ કેવો, હાવ અવલ ચંડો છે કે છે, 2 રૂપિયા જોઈએ ત્યારે 2 આના હાલે કે છે. બાપને પૂછે કે છોકરો કેવો, હા હળો કુપાત્ર છે. પાણી માગું તા કે પી લે તારા હાથ નથી. કોઈને ગુણ જ નહીં. ત્યારે એ મુનિએ ફેર પાછું પૂછ્યું કે ઉત્તમ હરિભગત હોય એટલે સંતો પણ આવી જાય, હરિની ભક્તિ કરે એટલે પેલો કોઈ આને એક હરિભગત એટલે ગ્રસ્ત નહીં, ભગવાનની ભક્તિ કરી બધાને લાગુ પડે આ શબ્દ. તો કે મોટા ભગવાનના ભગતો એનો અવગુણ ન, પણ નાના નો આવે, નાના ના આવે. ત્યારે ભગવાન ત્યાં પણ સમજ આપી કે તમારી સમજણ બરાબર નથી. શું સમજણ? એમાં સમજણ એ ભગવાન સ્વામિનારાયણને પુરુષોત્તમ જાણીને બધા ભજે છે. તાર દુનિયામાં જાણ્યા વગરનું ભજે અને અહીં જાણીને ભજે, એટલો જ ફેર. જેટલું જેટલું કરે જાણ્યા વગરનું જ કરવાનું. એને કંઈ ખબર નહીં, ખબર જ નહીં કાંઈ આને. અને આને જાણીને કરવાનું. એ જણાવ્યું કોને? એ પુરુષોત્તમ નારાયણ જણાવ્યું. એ એમ કે મારી ઉપર કોઈ બીજી મૂર્તિ નથી. જ્યારે અમદાવાદમાં લોલાંગરો તોફાને ચડેલો અને તોફાન અમદાવાદમાં કરેલું, તે ભગવાન સ્વામિનારાયણે ભુજમાં રહીને કાગળ લખ્યો એના ઉપર કે અમદાવાદમાં અમે થોડા હતા અને તમે હતા ઝાઝા, એટલે બહુ કંઈ ચાકરી થઈ શકી નહીં. ખેડ્યું છે યુદ્ધ ત્યાં. પણ અમે દભાણ યજ્ઞ કરવાના છીએ, ત્યાં અમે ઘણા ભેળા થવાના છીએ, તો તમે ત્યાં દભાણમાં આવજો અને ત્યાં બરાબર તમારી ચાકરી કરશું. એ કાગળ લખ્યો ભગવાને. એ અસુરના અધિપતિએ વાંચ્યો. એણે કહ્યું
કે આ કાગળ સમજી લો બધાએ, એણે અમદાવાદમાં કે અમે હતા ચાકરી બહુ થઈ શકી નહીં, એટલે શું એણે લખ્યું છે કે અમદાવાદમાં તમે બહુ જાજા હતા અને મેં પાર્ષદો થોડા હતા અને પાર્ષદો તમને થોડાક માર્યા ટીપ્યા. હવે એ કહે છે કે દબાણ અમે બહુ ભેગા થવાના છીએ, ત્યાં તમે આવજો, તમે તમારું નરશું કરતા નહીં, આપણે બધા એક જ છીએ અને ચાકરી કરશું. એટલે કોઈ દબાણ ગયો જો તો પાછો આવવાનો નથી. સામ દામ ભેદથી દંડ. પણ એક લોલાંગરે કીધું શું કે એ નુગરો છે, એ લોલાંગરે કીધું નુગરો એટલે એના ઉપર કોઈ ગુરુ નથી, એ કે એ જ ખલાસ. જો એણે કીધું કે આ બાવાને ઠમઠોરો, પછી એને સમજાવનાર કોઈ નથી. માટે આ કાગળ વાંચી અને કોઈ તમે દબાણ જતા નહીં. પછી એકે ડોકાવા ન આવ્યો. નહીતર બીક હતી એની, પણ આ ભગવાને કાગળ લખેલો એને, એની ઉપર કોઈ નહીં. એમ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અહીં નથી માણા ભજાતું, નથી માણાના ચિત્ર અહીં પૂજાતા, નથી બીજી અહીં જય બોલાતી, નથી અહીંયા બીજું જ્ઞાન, નથી આમાં કોઈની બુદ્ધિ. એટલે આ સ્વામિનારાયણ સંપ્રદાય છે એના તમામ આશ્રિતો અક્ષરધામના પતિ પુરુષોત્તમ નારાયણ છે એવું જાણી અને ભજે છે. આ મોટા મોટાને ખબર નથી અને જગતમાં માણસ કેમ ધર્મ પાળે, અહીં પુરુષોત્તમ કે અને પુરુષોત્તમને ભજે. ત્યારે આ સંપ્રદાયમાં પુરુષોત્તમ નારાયણ ભજાય. અત્યારે તમે સ્વામિનારાયણની મૂર્તિ હોય અને એમાં બીજો કંઈક હલકો આકાર મૂકો, તરત જ સાધુ કે રામ બગડવા બેઠો જ. હવે નહીં હમું થાય. શું એણે જોયું? એણે જોયું છે બીજી વસ્તુ. ત્યારે જેમ એક સ્ત્રીને એક જ પુરુષ હોય, એમાં સંપ્રદાયમાં જેટલા આશ્રિત થાય એને એક પુરુષોત્તમ નારાયણ ભજવાના છે. ગાંફના એક ગરીબ માણા હતા, દુષ્કાળ પડ્યો એટલે ઉલ્લંઘવા માટે સુરત તરફ જતા હતા, સ્ત્રી ને પુરુષ બંને. એમાં શ્રીજી મહારાજે કીધું પડી વસ્તુ કોઈની હાથ ન ચાલે રાજ, પડી વસ્તુ તમારે નહીં લેવાની, જેની હોય લેશે. આ બે જતા હતા, રસ્તામાં એક છોકરો પરણી જાય, એનો સોનાનો તોડો પડી ગયો ને છોકરાને ખબર ન રહી, અને ઘેર જ્યારે જોયું ત્યારે ખબર પડી તોડો પડી ગયો. ત્યારે આ બે જતા હતા, એમાં રસ્તામાં સોનાનો તોડો એણે જોયો પુરુષે. એટલે પુરુષે થોડુંક કેમ કે ભાઈ લે નહીં એ માટે એણે ઉપર ધૂળ નાખી દીધી. તારે ભાઈએ પૂછ્યું તમે વાંકા આવો ને ત્યાં શું કર્યું? તો કે કંઈ નહીં. એ તો કે સોનાનો તોડો એક હતો, ધૂળ નાખી તારો જોયું. તો કે તમે એને અડ્યા શું કરવા? ભગવાન નાનથી પાડે આપણને. પેલો જે છોકરાના જે માલ્યા બાપને હશે એ તોડાની શોધ માટે આવે, તો આ હાલ્યા જાય. આમ આ જ્યાં સુધી આ હાલ્યા જતા ત્યાં સુધી ત્યાં સુધી તોડો જડ્યો નહીં. પણ આને પૂછો કે તમને ક્યાંય તોડો જડ્યો છે ને તમે લીધો છે? કે લીધો નથી પણ પડ્યો છે દેખાડો. એટલે તોડા પાસે લઈ ગયા ને આ તમારો તોડો. પછી એને કહો આ માણા નહીં, આ બીજું કોક જ છે. માણા હોય તો હોનાને લીધા વગરનું રહે. સોને શાહુકાર હોય પણ ગુજાર નાખે છે ડબ દઈને. એ તો એને પછી એના ગામમાં લઈ ગયો એને બંનેને અને વાત કરી કે આને સોનું હતું એ ઉપર ધૂળ નાખ્યું અને લીધું નહીં. તો કે તો ભગવાન જેવા કહેવાય. ગામમાં રાખ્યા એને, દુષ્કાળ ઉલ્લંઘાયો, માનથી રાખ્યા, અને આ ભગતે હાચા અને આના ભગવાને હાચા. કેવું એને ભણાવ્યું કે છે. તે જતી વખતે ગામ એને વિદાય આપી અને ઘણી વસ્તુ પહેરામણી કરીને મોકલી આપ્યા, પણ એ સ્વામિનારાયણને ભજવાને કારણે અને એના વચનને કારણે પૂજાણા. એટલે ભગવાન સ્વામિનારાયણના વચન આ બ્રહ્માંડમાં દેવતાઓ જે વચન પાળે પરમેશ્વરના, એ વચન સામાન્યમાં સામાન્ય માસ પાળે.
અત્યારે જે સૂર્યની કળા વધે ઘટે છે એ ભગવાનની આજ્ઞાથી કરે છે, એમ સામાન્યમાં સામાન્ય જીવ એ પુરુષોત્તમનું માને છે. અને આ સંપ્રદાયમાં આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયમાં બધા અવતારો આ પુરુષોત્તમ નારાયણ છે, દેવ માત્ર ભગવાનનું ભજન કરે, એ આ સંપ્રદાયમાં કાયમ રહેવાનું છે. ભગવાન સ્વામિનારાયણ મુનિઓને સમજાવે છે કે એ મુનિઓ, તમે જે માનો છો તેમ નહીં, મને પુરુષોત્તમ જાણીને ભજે અને મારી આજ્ઞા પાળે તેને તમારે મોટા જાણી લેવાના. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં બિરાજમાન હતા. છાણીથી તેજા ભગત વણકર આવે એટલે દૂર બેસે અને પગે લાગે. સ્વામી એને હાથ જોડે, તેજા તમે આવ્યા? કયા સ્વામી આવ્યો? વાત સાંભળે પછી જાય. ગાયકવાડ સરકારે આ કાયમ જોવે એટલે ગાયકવાડ પગે લાગે નરેશ, ત્યારે સ્વામી કે જય સ્વામી, કે જય સ્વામિનારાયણ, પણ નીચું માથું ન કરે. ગાયકવાડ પગે લાગે સ્વામીને, અને પેલા તેજા ભગત દૂર હોય ત્યાંથી પગે લાગે, સ્વામી માથું આમ કરે. એ નરેશને કાંઈ વિચાર, આ શું, આ હરિજન વણકર અને હું ગાયકવાડ, હવે પૂછું કે ના પૂછું, પૂછું કે ના પૂછું. પછી સ્વામીને વિનંતી કરી, એક પ્રશ્ન મને કાયમ ઉઠે છે, તે પૂછું આપને? કે પૂછો. પેલા તેજા ભગત, તેજો વણકર, એ દૂર બેસીને તમને પગે લાગે અને હાથ જોડ નમસ્કાર કરે છે, મસ્તક નમાવે છે, ત્યારે તમે એને હાથ જોડો છો અને નમસ્કાર કરો છો, એનું કારણ શું? અને હું તમને પગે લાગું, નમસ્કાર કરું, મસ્તક નમાવું, તો પણ તમે કશું આમ સારું, જય સ્વામિનારાયણ, એનું કારણ શું? તો કે તેજામાં રહેલા ભગવાન પુરુષોત્તમ છે, એને સ્મરણ પુરુષોત્તમ નારાયણનું છે. અને કષ્ટ વેઠીને એને પુરુષોત્તમ રાખ્યા છે, નાતનો ભીડો વેઠીને રાખ્યા છે, ગામનો ભીડો વેઠીને એને પુરુષોત્તમ રાખ્યા છે. તે જો આખો દાડો ચાલુ કામ કરે તો એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે. અને તમારા જીવમાં જગત ભર્યું છે, ભગવાન નથી એટલે હું તમને પગે લાગતો નથી. જેમ જગતને હું માનતો નથી એમ તમને હું માનતો નથી, અને પહેલો પુરુષોત્તમને માને છે. આ વાત અહીંયા બેસે છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાનને પુરુષોત્તમ જાણીને ભજે અને સ્વામિનારાયણની આજ્ઞા પાળે, એ મોટો તમે માનજો. અને ભગવાન કે હું એને મોટો માનું છું. ગરીબમાં ગરીબ હરિભગતને ભગવાન લેવા ગયા છે ને ત્યાં, એટલા માટે ગરીબ નિવાજ એવું પદ સજીમાને આપેલું છે. ગરીબ નિવાજ ત્યાં પધાર્યા છે. એક બાઈને ત્યાં ભગવાન ગયા, એને બહુ સંકલ્પ રહેતો, પણ મારા ઘરમાં કાંઈ નહીં એટલે હું શું કરું? ભગવાન એકલા પધાર્યા. બાઈ તો ઘણા આનંદમાં આવ્યા. ભગવાન કોઈ સાથે છે કે ના, હું એકલો જ છું? બાઈ ઘણા આનંદમાં આવી. ભગવાનને જમાડવા માટે એની પાસે ઘરમાં કંઈ નહોતું, પણ એના માતા પિતાએ જ્યારે લગ્ન થયું ત્યારે કપડાં આપેલા, એ પહેરવાના કપડાને ચાંદીની ઘૂઘરીઓ ટાંકેલી. એ કપડાનું પોટલું બાંધી અને એ વેપારીને ત્યાં ગઈ અને કપડાં મૂક્યા, આ લઈ અને મને સારું સીધું બધું કહી આપો. તારે પેલો વેપારી એને પૂછે છે, એવો કોણ મહેમાન આવ્યો તારે ત્યાં કે જે તારે કપડાં મારે ત્યાં મૂકવા આવવાના થયા? એ ભાઈને એમ કે આને હું કહું તો આ કંઈ સજીમાનું વાંકું બોલે તો મને ગમે નહીં, એટલે કે તમારે શું કામ છે? એવા જ મહેમાન આવ્યા છે, આપો. સીધું આપ્યું. એ બાઈ લાવીને રસોઈ કરી. ભગવાન જમવા બેઠા. પછી ભગવાન કહે છે, હે બાઈ, તને પેલા વેપારીએ શું કીધું? કે મહારાજ એ આવું બોલ્યો, તને આવું મેં એને કીધું. સારું, તારે આજ પછી કોઈ દાડો તારા ઘરમાંથી અન્ન ધન વસ્ત્ર ખૂટશે નહીં, જા. પણ એ ગરીબ હતાને કેમ ગયા? તો કે એ તો એમને વિશે નિષ્ઠા હતી. એટલે આ સંપ્રદાયમાં જે પુરુષોત્તમ નારાયણ ભજાય છે એનું કારણ છે સજી મહારાજ, એને બહુ રીતે ઓળખાયું છે. ધન્ય ધન્ય તે અવતાર ને જોવા રાખે નહીં જોડ
પુરુષોત્તમ પ્રાગટી. ત્યારે આ સંપ્રદાય પુરુષોત્તમ નારાયણનો સંપ્રદાય કહેવાય છે. એમને બાંધેલો સંપ્રદાય કહેવાય છે, પ્રગટનો સંપ્રદાય કહેવાય છે. એટલે આમાં પરોક્ષની કોઈ વસ્તુ જ નહીં. જે ભગવાને પરચા પૂર્યા તે દાડે જ પૂર્યા એ લખેલા છે. પર્વતભાઈને જે 24 અવતાર દેખાડ્યા એમના સમયમાં દેખાડ્યા છે, એમના સમયમાં લખાણું છે. અહીં પાછળનું કંઈ નથી. પાત્રે તો એને ચલાવવાનું જ છે, ગોઠવણી બધી એની. જેમ કોઈ ગાડી બનીને તૈયાર આવે તે સીધી લઈને ચાવી લઈને ચાલુ કરી દે. બને નહીં. એ ગાડી ડ્રાઈવરથી બને નહીં, લેનારથી બને નહીં. એમ આ ચાલુ જ, આમાં કંઈ બીજું કરવાનું છે જ નહીં. કેટલીક ગાડીઓ એવી બને કે એમાં કંઈ નાખવાનું પાણી નહીં, અને પેલું ઠઠડિયું હોય તમે એમાં ઓઇલ નાખો, ફલાણું નાખો, ઊભું રહે ઘડીકમાં. આ ચાલી જ જાય 10 વર્ષથી. ભગવાને ચાલુ જ કરી છે, ખાલી બહેન આમ જ કરવાની મચડતી છે, એટલું જ છે. આમાં નવું કોઈને કંઈ કરવાનું છે જ નહીં. અને નવું કરવાના ગયા એ હાચી આંખ આપીને હીરાની ગાલી તે દેખાણું નહીં. ત્યારે આ સંપ્રદાયમાં પુરુષોત્તમના વચનો અને પુરુષોત્તમ બે જ ભજાય છે. કોઈ દુનિયાના કોઈ પણ ધર્મનું વચન આમાં લાવો તો આમાં કામ લાગે એવું જ નથી. કશું કાંઈ જ. શાસ્ત્ર લાવો તો એ ચાલો એમ નથી, અહીં ચાલે આ જ. એટલે એમના વચનથી જ આ સંપ્રદાય ઊભો થયેલો છે ને એમના સ્વરૂપથી ઊભો થયેલો છે. આમાં બીજા કોઈનું કંઈ નથી. એટલે આ સંપ્રદાયમાં જે પુરુષોત્તમ ભજાય છે, જે અનંત કોટી મુક્તોએ ભજા વચ્ચેમાં ભજાય છે અને ભજાતા રહેવાના છે, એનું મૂળ કારણ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, તે છે. અક્ષરધામથી આવ્યા, અક્ષરધામથી આવ્યા. પ્રેમાનંદ સ્વામીએ કહ્યું છે ભગવાનનું સ્વરૂપ અને એમના વચન એ જ અમારું તત્વજ્ઞાન છે, બીજું અમારું કોઈ જ્ઞાન નથી. ત્યારે જે શ્રેષ્ઠ જ્ઞાનીઓ બન્યા અને પુરુષોત્તમ નારાયણને ભજનાર બન્યા એનું મૂળ કારણ ભગવાન સ્વામિનારાયણ છે. અને આ વચનામૃતમાં નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ બે વિષય ઉપર ભગવાને કહ્યું છે. અવગુણ લેવાની ના પાડી છે. એટલે આ સંપ્રદાયમાં અવગુણ લેવાનું જે પ્રમાણ છે એ ઘણું ઓછું છે, અને લે છે એને કોઈ સારું કહેતું નથી. એ બે વાત આવી અને સ્વામિનારાયણનું અવગુણ લે કોઈ, એને તો કોઈ માનતું જ નથી. જેમ પ્રહલાદજી એના પિતાને ન માન્યા, ઋષિ પત્નીઓએ એના પતિઓને ન માન્યા, એના ધણીઓને ન માન્યા, વિભીષણ એના સગાભાઈ રાવણને ન માન્યો, એમ ભગવાન સ્વામિનારાયણનો જે વાંકો બોલે છે, અવગુણ લે છે, એને આની સાથે પેરેમાન સ્વામીએ સરખાવ્યા છે. અને એની પડખે બેસતા નહીં, એની વાણીએ સાંભળતા નહીં, એ પશુથી નીચ છે. પશુ તો ભગવાનનું આપેલું ખાય છે, પણ આ તો આપેલું ખાઈને વાંકો બોલે, એટલે પશુથી નીચ કર્યા. કોણે? પ્રેમાનંદ સ્વામીએ. એટલે આ જે વચનામૃત છે એમાં નિવૃત્તિ અને પ્રવૃત્તિ અને ગુણ ને અવગુણ, એટલે નાનું ને મોટું, મોટું એનું કારણ ભગવાન પુરુષોત્તમ નારાયણનો સંગ. અત્યારે આપણે મુંબઈથી એરોપ્લેનમાં બેહે, હવે ડેડકી પેસી જાય, મસૂરી પાસે અમેરિકા ઉતરી જાય, અને ઊંટી હોય આમ જતું છે અમેરિકા હાલી. એમાં પુરુષોત્તમને કારણે અક્ષરધામમાં જાય, અને પુરુષોત્તમને કારણે પુરુષોત્તમ ભજે છે. આ સંપ્રદાય અલૌકિક છે, એની વાત ભગવાને પોતે સમજાવી. અને આપણે મોટો એ માનવાની કે ભગવાન સ્વામિનારાયણનું વચન માનીને પુરુષોત્તમને ભજતા હોય એને આપણે મોટા જ જાણી દેવાના. અને ભગવાને મોટા કહેલા છે, અને એની કથાઓ બહુ લખેલી છે. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનો 31મો વચનામૃત પૂરું થયો. સહેજાન સ્વામી મહારાજની જય.